અમરેલીમાં ઉડતા પાયલોટ ટ્રેનિંગના વિમાનના વિરોધમાં શહેરીજનોમાં આક્રોશ। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। થોડા દિવસ પહેલા અમરેલીના પાયલોટનું મૃત્યુ થયેલ બાદમાં અમદાવાદની દુર્ઘટના બાદ અમરેલી શહેરીજનોમાં ભયનો માહોલ હોય ત્યારે થોડા દિવસ પહેલા જાગૃત નાગરિકો દ્વારા એક મીટિંગ યોજી અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી દરરોજ પ્લેન શહેર ઉપર ઉડી રહ્યા છે તેને શહેરની જગ્યાએ ખુલ્લા વિસ્તારમાં ટ્રેનિંગ માટે ઉડાવવામાં આવે। જ્યારે શહેર ઉપરથી પ્લેન નીકળે છે ત્યારે શહેરીજનોમાં ભયનો માહોલ ઊભો થાય છે તેવી ચર્ચા સાથે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો। કલેક્ટર કચેરીમાં પહોંચી શહેર ઉપર દોડતા પ્લેન બંધ કરાવવા માંગ કરાઈ। કલેક્ટરને લેખિત રજૂઆતો કરાઈ। બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરાશે। આગામી 29 તારીખ સુધી અમરેલી શહેર ઉપર પ્લેન ઉડતા બંધ નહીં થાય તો રાજકમલ ચોકમાં ઉપવાસ કરવાની ચીમકી। કલેક્ટર દ્વારા રૂટ બદલાવવા માટેની ચર્ચાઓ કરવા માટેની ખાતરી અપાઈ છે તો જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું પરિણામ આવે છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। હું વોર્ડ નંબર 2ના સદસ્ય ચિત્તલ રોડ અમરેલી એરપોર્ટ ચિત્તલ રોડ ઉપર આવેલું છે। તેમાં એક ટ્રેનિંગ સેન્ટર ચાલે છે। આમ તો 2 કંપનીઓ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે। અમારા અમરેલી શહેરની અમરેલી વિકાસ સમિતિની તમામ મિત્રો અને અમરેલી શહેરના નાગરિકોની માંગણી છે કે અમરેલી શહેર ઉપર મોતની જેમ ઉડતા ટ્રેનિંગ પાયલોટના પ્લેન બંધ કરવામાં આવે અથવા બીજા વિકલ્પ તરીકે તેઓનો રૂટ ચેન્જ કરવામાં આવે। સીમ વિસ્તારમાં, વાડી વિસ્તારમાં ઉડાડવામાં આવે એટલે અમરેલી શહેરના લોકો શાંતિથી સૂઈ શકે। અને અમે આ બાબતમાં કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપ્યું છે, એમને રૂબરૂ રજૂઆત કરી છે। જો આ બાબતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમરેલી શહેરના લોકો આંદોલનના માર્ગે જશે, ઉપવાસ કરશે। આવતા 29 તારીખે રાજકમલ ચોકમાં ઉપવાસની પણ જાહેરાત કરવામાં આવી છે। આ બાબતમાં તંત્ર વહેલી તકે નિર્ણય લે એવી અમારી માંગણી છે। સાથોસાથ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લઈ અને અમરેલી શહેરનો પ્રશ્ન હોય આમાં આગળ આવે એવી અમારી વિનંતી છે। હું સુરેશભાઈ શેખવા ચિત્તલ રોડ વોર્ડ નંબર 2ના પ્રતિનિધિ તરીકે આ રજૂઆત કરવા આવ્યો છું અને અમરેલી શહેરની સમગ્રની આ રજૂઆત છે। હાલો, હું અજયભાઈ અગ્રાવત માણેકપરામાં રહું છું અને લગભગ છેલ્લા 6-7 મહિનાથી આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડે એવી અરજીઓ આરટીઆઈ ઘણા લોકોએ કરી છે। અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ આવેદનપત્ર આપેલ છે। આવી ઘણી પ્રોસિજર કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા અમે એવો વિચાર કર્યો કે ભાઈ છેલ્લું એક આવેદનપત્ર આપી દઈએ। એ દરમિયાન અમરેલીમાં લગભગ 4થા મહિનામાં એક પ્લેન પડ્યું હતું। એની બધી વિગતવાર બધાને ખ્યાલ જ છે કે એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું। પણ હવે આ લોકો બંધ નથી કરતા, ટ્રેનિંગના પ્લેનો અમરેલી ઉપર ઉડાડ્યા કરે છે। તો આ અમદાવાદની ઘટનાની તો આપણે આની પહેલાંની વાત થઈ ગઈ। તો પછી આવા અમરેલીમાં સંકુલો, સ્કૂલો, કોલેજો, મોટી હોસ્ટેલો, એના બાળકો બધાય ભણે છે। એના વાલીઓ પણ ફરિયાદ કરે છે સ્કૂલમાં કે તમે મેનેજમેન્ટ તમે આ લોકોને કાંઈક કહો। હમણાં એવા સમાચાર મળ્યા કે ભાઈ જેલમાં રાતે કેદીઓ બંધ થઈ ગયા હોય પછી ન્યા પડશે તો એ ભાગી નહીં શકે અને નુકસાન થશે। તો હવે અમારી એવી માગણી છે કે ભાઈ આ પ્લેન પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ, આપણે કોઈનું એવું નથી કહેતા કે અહીંયા ઉડાડો, અન્ય જગ્યાએ ઉડાડો અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો। પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે। સુરેશભાઈએ કીધું એમ, નહીંતર આગળ ઉપવાસ આંદોલન અને જલદ કાર્યક્રમો અમે આપશું। આભાર। મારું નામ રાજેશભાઈ ગાંધી છે। આજે અમે અમરેલી ઉપર મોત ઝઝુંબે છે જે પાયલોટ શિખાઉ પાયલોટો અમરેલી ઉપર પ્લેન ઉડાવી રહ્યા છે। અમારું કહેવું એવું છે કે અમરેલી માનવ વસાવતમાં આ પ્લેન ન ઉડે એને બદલે ખેતરને નદીઓ ઉપર ઉડે એ અમારી માગણી અમે કલેક્ટરને સાહેબને આવેદનપત્રમાં આપી છે। અગાઉ પણ અમે આપેલી છે, 6 મહિના પહેલાં 30/12ની આપેલી છે। એનું પણ હજી કોઈ પણ પ્રકારનો અમને જવાબ મળેલ નથી। આગામી સમયમાં શું રણનીતિ? આગામી સમયમાં 29 તારીખે પ્રતિક ઉપવાસ 1 દિવસના કરશું અમે, જો આ નહીં અમારે કોઈ આમાં નિકાલ આવે તો। ક્રેશ થયું હતું ત્યારબાદ અમદાવાદમાં ઘટના બની તેની અમરેલીના લોકોમાં જે રોજ આવેદન આપવાનું શું કહેશો? અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે 2 પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે। આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ્સ છે એમાં
કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે. પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્ય હોય તો વી વિલ ટ્રાય. અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને.